કે દુનિયાની કોઈ પણ હેબિટને તમે બદલવા માંગો છો તો 80 બિલિયન ન્યુરોન્સમાં એનાથી કોઈ મોટું પિક્ચર એલાઇન થઈ જાય એટલે મોબાઈલ સહેજે સહેજે છૂટી જાય. પછી મોબાઈલ હોય કે દુનિયાની કોઈ પણ આદત હોય. તો ખાસ કરીને આજનો જે જમાનો છે જેમાં મોબાઈલ આપણી લાઈફસ્ટાઈલનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની ગયું છે અને મોબાઈલ વગર કોઈ બહાર પણ નથી નીકળતું. તો એવા સમયમાં બાળકોને મોબાઈલ એડિક્શન થઈ જતું હોય છે. તો એનાથી બાળકોને કેવી રીતે આપણે મુક્ત કરી શકીએ? દુર્ભાગ્ય એ છે કે આપણે ના તો એજ્યુકેશનના માધ્યમથી ના કોઈ પણ સ્વરૂપે બાળકોના 80 બિલિયન ન્યુરોન્સમાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ કરતા જ નથી. અને એને લઈને બાળકો હોય કે મોટા હોય આપણે બધા જીવનને એવી રીતે જીવીએ છીએ કે વિધાઉટ કોઈ ડિઝાઇનિંગ. તો આ નેટવર્ક માર્કેટિંગ બહુ આપણે સાંભળ્યું છે, તો તમે એના વિશે શું માનો છો? નેટવર્ક માર્કેટિંગ તમારા મતે શું છે? વિલ પાવર સ્કિલ્સ કરતાં વધારે પાવરફુલ છે. કેવી રીતે? બાળકોને મોબાઈલ એડિક્શનથી કેવી રીતે દૂર કરી શકાય? પોતાની આંતરિક શક્તિઓને કેવી રીતે ઓળખી શકાય? ખરાબ આદતોને કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય? ધી ઓસમ પોડકાસ્ટના આજના એપિસોડમાં આપણે આ બધા સવાલના જવાબ આપણે મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું અદ્વૈત સ્વામી અને મારી સાથે છે જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ શ્રી જીતેશ ગઢિયા. જીતેશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો થેન્ક યુ. તો ખાસ કરીને આજનો જે જમાનો છે જેમાં મોબાઈલ આપણી લાઈફસ્ટાઈલનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની ગયું છે અને મોબાઈલ વગર કોઈ બહાર પણ નથી નીકળતું. તો એવા સમયમાં બાળકોને મોબાઈલ એડિક્શન થઈ જતું હોય છે. તો એનાથી બાળકોને કેવી રીતે આપણે મુક્ત કરી શકીએ છીએ? દુનિયા એની મેળે ચાલતી હોય છે. સમય સમયે પરિવર્તનો આવતા હોય છે. આજના સમયમાં આપણે મોબાઈલ યુગમાં જીવી રહ્યા છીએ તો એ સારામાં સારું પરિવર્તન છે. બટ દરેકની કોઈ ડાર્ક સાઈડ હોય. મોબાઈલ તો એક ગેજેટ છે, એને પોઝિટિવ વેમાં યુટિલાઇઝ કરી શકાય અને નેગેટિવ વેમાં પણ યુટિલાઇઝ થતો હોય છે. સવાલ છે નેચરલી નેગેટિવને ડિલીટ કેમ કરવું, મોબાઈલનો મિસયુઝ કેમ અટકાવવો. ખાસ કરીને કોરોના પછી મોટા ભાગના મા બાપ મને મળે ત્યારે એમનો આ જ સવાલ હોય છે કે લોકડાઉનમાં જે ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોમાં જે મોબાઈલનું ઇનપુટ આવ્યું છે એ એટલું રિજિડ થઈ ગયું છે કે હવે એ અત્યારે નુકસાન કરી રહ્યું છે. એનું શું કરવું? એકચ્યુઅલી આ દુનિયામાં બે પ્રકારના સ્પીકરો છે. તમે મને મોટિવેશનલ સ્પીકર તરીકે અહીંયા ઇન્ટ્રો કર્યું, પણ દુર્ભાગ્ય એ છે કે દુનિયામાં 80% મોટિવેશનલ સ્પીકરો એડવાઇસ આપે છે. 20% જ એવા છે કે જે સોલ્યુશન બેઝ ઉપર કામ કરે છે. ભાષણો આપીને હેબિટ કોઈથી બદલી ના શકાય. એડવાઇસથી કોઈ બોડી એક્શન ના લે. મોબાઈલને કે દુનિયાની કોઈ પણ હેબિટને તમે બદલવા માંગો છો તો 80 બિલિયન ન્યુરોન્સમાં એનાથી કોઈ મોટું પિક્ચર એલાઇન થઈ જાય એટલે મોબાઈલ સહેજે સહેજે છૂટી જાય. પછી મોબાઈલ હોય કે દુનિયાની કોઈ પણ આદત હોય. આપણે નાના હતા ત્યારે આપણે ચોકલેટ કોઈને આપતા નહોતા. બટ જેવી સમજણ આવી અને પછી આપણને કોઈ એમ કહે કે આ તને 500 રૂપિયા આપું, મને ચોકલેટ પાછા આપી દે, તો આપણે સરળતાથી આપી દઈએ. કેમ? તો કે મોટું પિક્ચર નાનાને સહેલાઈથી છોડી શકે છે. દુર્ભાગ્ય એ છે કે આપણે ના તો એજ્યુકેશનના માધ્યમથી ના કોઈ પણ સ્વરૂપે બાળકોના 80 બિલિયન ન્યુરોન્સમાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ કરતા જ નથી. અને એને લઈને બાળકો હોય કે મોટા હોય આપણે બધા જીવનને એવી રીતે જીવીએ છીએ કે વિધાઉટ કોઈ ડિઝાઇનિંગ. અગર હું અને તમે ઈચ્છીએ તો લાઈફને ડિઝાઇન કરી શકાય છે. 80 બિલિયન ન્યુરોન્સમાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ કરી શકાય છે. કચરો એની મેળે છૂટી જાય છે. હું એક એક્ઝામ્પલ આપું તમને. વર્ષો પહેલા દક્ષિણ ભારતમાં શૂટિંગ ચાલતું હતું કોઈ ધાર્મિક પ્રોગ્રામનું, અને એ વખતે રામાયણ સિરિયલ કરી ચૂકેલા અરુણ ગોવિલ એ કોઈ બીજા ધાર્મિક પાત્રની અંદર શૂટિંગ કરતા હતા અને બ્રેક ટાઈમની અંદર સિગરેટ પીતા હતા. એને આદત હશે. તો શૂટિંગ જોવા આવેલા દક્ષિણ ભારતના કેટલાક લોકોએ જેમ તેમ બોલવાનું શરૂ કર્યું. અરુણ ગોવિલને એનો ભાસ થયો. એને ખબર પડી કે કાંઈ સમથિંગ ઇઝ મિસિંગ. એણે પૂછ્યું કે એ લોકો શું કહે છે, લેંગ્વેજ ડિફરન્ટ હતી તો. અને જ્યારે એને ખબર પડી કે એમ કહે છે કે અમે તમને રામનો દરજ્જો આપીએ છીએ અને તમે સિગરેટ પીઓ છો, તમને શરમ બી નહીં આવતી.
અને અરુણ ગોવિલે કપિલ શર્માના શોમાં આ વાત કરી કે મારી આંગળી વચ્ચેથી સિગરેટ નેચરલી છૂટી ગઈ અને ત્યાર પછી હું કોઈ દિવસ સિગરેટને અડી જ ના શક્યો. આ પ્રોસેસ છે 80 બિલિયન ન્યુરોન્સમાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ કરવાની. અરુણ ગોવિલને એક જ ઝટકે સિગરેટની પૂરી ઇન્ટરેસ્ટ ખતમ થઈ ગયો, કારણ સિગરેટની સામે રામનું પિક્ચર મોટું થઈ ગયું. આવી જ એક ઘટના અમેરિકામાં બનેલી. એક માં, સિંગલ મધર, એમના ધ્યાનમાં આવ્યું કે એના બાળકના સ્કૂલ બેગમાં ચાકુ છે, ચપ્પુ છે. એથી શું કરો તો મારું બાળક છે આ ચાકુને છોડી દે. એક બે દિવસનો વિચાર કરીને એક દિવસ એને બાળકને બેસાડી અને વાત કરી કે બેટા, આપણી સોસાયટીમાં પેલો કોર્નરનો બંગલો તને કેવો લાગે છે? ભલામાં એ તો બહુ જબરજસ્ત છે, મજા આવે એવો છે, મતલબ મને તો બહુ ગમે છે. એણે કીધું ત્યાં ગાડીઓ પડી છે. અરે ત્યાં તો BMW, મર્સિડીઝ, ઓડી બધું પડ્યું છે, તને ગમે છે? બોલા હા. બોલા તને ખબર છે એ ભાઈના બંગલો અને ગાડી કેવી રીતે એને એચીવ કર્યા છે? તો કે ના, એ એની બેગમાં છે ને ચાકુ રાખે છે. નાનકડું બાળક. એને કીધું માં 1 મિનિટ ઉભી રહે. અંદર ગયું, સ્કૂલ બેગ લાવ્યો, બેગમાંથી ચાકુ કાઢીને એની માને બતાવ્યું કે જો મારી પાસે પણ ચાકુ છે. પેલા બંગલાવાળા પાસે ચાકુ છે ને, મારી પાસે ચાકુ છે. એની માને તો પહેલેથી ખબર હતી. એને માએ કીધું બેટા, તારી પાસે ચાકુ તો છે, પણ આની ટ્રેનિંગ લીધી છે ક્યાંય? એને કીધું ચાકુની ટ્રેનિંગ? બોલા હા. બોલો કેવી રીતે? એને કીધું આ ઘટના અમેરિકાની છે, પણ હું એને આપણી દેશી લેંગ્વેજમાં ટ્રાન્સફર કરીને વાત કરું છું. એને કીધું બેટા, એ બંગલાનો જે માલિક છે ને, એ જ્યારે ભણતો હતો ને તો ખૂબ મહેનત કરતો હતો, ખૂબ હોશિયાર હતો. 10મા ધોરણમાં એ ખૂબ સારા માર્ક્સે પાસ થયો. 12મા ધોરણમાં પણ ખૂબ સારા માર્ક્સે પાસ થયો. એને MBBSમાં એડમિશન લીધું અને ત્યાર પછી એને ત્યાં પણ ખૂબ સારું રિઝલ્ટ લઈને MS માં એડમિશન લીધું અને આજે બહુ મોટો સર્જન બની ગયો છે. અને એ સર્જન લોકોને ટેબલ ઉપર સોડાવે છે, બેગમાંથી ચાકુ કાઢે છે, કાપે છે, પાછું ફિટ કરે છે અને લોકોને ઘરે રવાના કરે છે અને લાખો રૂપિયા કમાય છે. એને બાળકે કીધું માં તો હું આવી ટ્રેનિંગ લઈ જ લઉં. એને કીધું બેટા, હું પણ એ જ ઈચ્છું છું કે તું ટ્રેનિંગ લઈ લે. એને કીધું બેટા, તો આ ચાકુ મને આપી દે, હું એને કબાટમાં મૂકી દઉં. જ્યારે તું ટ્રેનિંગ પૂરી કરી ને ત્યારે હું તને આ ચાકુ પાછું આપી દઈશ. શું માનો, ચાકુ પાછું આપી દીધું હશે બાળકે? બસ આ છે બાળકો પાસે કે મોટા પાસે એની હેબિટને રિપ્લેસ કરવાની એકમાત્ર ફોર્મ્યુલા. આપણું બોડી છે ને 80 બિલિયન ન્યુરોન્સ ડ્રીવન હોય છે. તો આપણા બોડીના 80 બિલિયન ન્યુરોન્સમાં અગત્યની વસ્તુને તમે એસ્ટાબ્લિશ કરો એટલે નકામી વસ્તુ એની મેળે ખરી જાય. હવે એ બાળકને 24 કલાક બંગલો અને ગાડી જ દેખાય છે અને એ બંગલો અને ગાડી કેવી રીતે આવશે? તો કે હું ભણવામાં ધ્યાન આપીશ. તો હવે એને ભણવામાં બેસવામાં નેચરલ થઈ ગયું. હવે એને 10 કલાક વાંચવામાં કંટાળો નહીં આવતો, કારણ એ નેચરલ થયું. આપણે શું કરીએ છીએ? બાળકને સમજાવીને મોબાઈલ છોડાવવા માંગીએ છીએ, સમજાવીને ભણવા માંગીએ છીએ. એવી રીતે ભણે ના. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ થવું જોઈએ. બરાબર. ખૂબ સરસ વાત કરી તમે. લીટી મોટી કરવાની વાત છે, લીટી નાની કરવા છો. એક મનુષ્યના શરીરને ચલાવવાનું એકમાત્ર ફોર્મ્યુલા છે. 80 બિલિયન ન્યુરોન્સમાં કઈ વસ્તુને તમે ઇમ્પોર્ટન્ટ આપો છો એ વસ્તુ એનર્જી બની જશે અને બાકીની વસ્તુ ઓટોમેટિક રિડ્યુસ થઈ જાય. બરાબર. વિલ પાવર સ્કિલ્સ કરતાં વધારે પાવરફુલ છે, તો એ કેવી રીતે? મારા પહેલા સવાલમાં આનો અર્થ તમારા પહેલા સવાલના જવાબમાં આનો અડધો જવાબ તો આવી ગયો. હા. આ દુનિયામાં બે જ વસ્તુ છે, એક છે વિલ, એક છે સ્કિલ. હું હંમેશા મને જ્યારે ટ્રેનિંગનો સવાલ પૂછે ત્યારે હું એમ કહું કે ટ્રેનિંગમાં કન્ટેન્ટ શું હોવું જોઈએ? તો કે દુનિયામાં બે જ પ્રકારની ટ્રેનિંગ હોય, એક માઇન્ડ અને બીજી સ્કિલ. અગર માઇન્ડ બની જાય તો સ્કિલ હોય કે ના હોય તોય કામ થઈ જાય છે, પણ માઇન્ડ નથી બનવું ત્યાં સુધી સ્કિલ કોઈ કામ આવતી નથી. તો વિલ છે ને, વિલ. સ્કિલ શું છે? અને આ પૂરી દુનિયા પણ શેની પાછળ ભાગે છે? સ્કિલ પાછળ. આપણે પણ તમે હું તો નહીં, પણ જમાનો અથવા જગત બાળકોને કેવી રીતે કરે છે, ઉછેર કેવી રીતે કરે છે? તો કે બાળકોને એમ શીખવાડે, બેટા તું આમ ભણીને ડોક્ટર બની જા, તું આમ ભણીને એન્જિનિયર બની જા, તું આમ કરીને આમ કરી લે. મતલબ સ્કિલ ઉપર આપણે ભાર આપીએ છીએ કે બાળકને જીવનમાં શું કરવું છે એના ઉપર ઇમ્પોર્ટન્સ નથી આપતા. અને સ્કિલથી હંમેશા ભાડુતી વસ્તુઓ તૈયાર થાય. આ પૂરા સંસાર ઉપર નજર નાખો, જેટલા બી
એસ્ટાબ્લિશર લોકો છે ને એને જાજુ આવડે છે એવું કંઈ નથી. ધીરુભાઈને રિફાઇન કેમ થાય એ આવડતું હતું માટે રિફાઇનરી નથી નાખી. એને ખબર હતું કે એને પોતાનું વિઝન હતું વર્ષો પહેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતી વખતે કે ભાઈ એક દિવસ તો એવો આવશે કે હું એશિયાની સૌથી મોટી બેઝિક કેપેસિટી વાળી રિફાઇનરી ખોલીશ. અને એવું એના મનમાં આવ્યું, એ એનો વિલ હતો, એ એની ઈચ્છા હતી, અને પરિણામે એ જામનગરમાં એશિયાની લાર્જેસ્ટ બેઝિક કેપેસિટી વાળી રિફાઇનરીનું નિર્માણ થયું. અને ત્યાં દુનિયાના હાઈએસ્ટ સ્કિલ લોકોને ભાડે રાખવામાં આવ્યા. તો સ્કિલ્ડ હંમેશા ભાડુથી સામાન તૈયાર કરે છે, વિલ હંમેશા નિર્માણનું કામ કરે છે. આ દુનિયામાં 1% લોકોએ પોતાની વિલનો યુઝ કર્યો અને આ દુનિયા અત્યારે તમને જીવવા લાયક લાગે છે. એટલે ક્યારેય પણ વિલ વગર કંઈ થતું નથી. એવરીથિંગ વિલ ક્યાંથી બને છે? તો વિલ બને છે 80 બિલિયન ન્યુરોન્સમાં બનેલા ઇમ્પોર્ટન્સથી. તો કરવું શું જોઈએ? તો કે મનુષ્ય માત્ર એ કરવું એ જોઈએ. હું તો એમ કહું છું 12 વર્ષથી ઉપરના દરેક મનુષ્ય કાગળ લઈને આખી લાઈફને ડિઝાઇન કરવી જોઈએ. મારે જીવનમાં જવું છે ક્યાં? બરાબર. એનો જેટલો રોડમેપ ક્લિયર થાય, 80 બિલિયન ન્યુરોન્સમાં એ એસ્ટાબ્લિશ થાય, એમાં ઇમોશન એડ થાય, હવે તમારો વિલ પાવર એની મેળે ડેવલપ થાય. અને વિધાઉટ વિલ પાવર કોઈ સ્કિલનું કામ નથી. જેની પાસે સ્ટ્રોંગ વિલ હશે એ તમને ભાડે લઈ જશે. There is a will, there is a way. ઓનલી વિલ કે જ્યાં કામ કરવું જોઈએ. સ્કિલ ઇઝ નોટ સ્કિલ ક્યારે ટેન્શનનો સબ્જેક્ટ જ ના હોઈ શકે. બરાબર. બાળકોને, યુવાનોને અગર કોઈ દેશે આગળ જવું છે અથવા કોઈ પરિવારે કે કોઈ પણ આગળ જવું છે, વિલ મેટર કરે છે, સ્કિલ મેટર નથી કરતી. સેલ્સમાં ઇન્સ્ટન્ટ ક્લોઝિંગ કેવી રીતે કરાય? સેલ્સમાં દેખો, આપણે બધા મનુષ્ય શું કરીએ છીએ? આપણે બધા શોર્ટકટ કરવા માંગીએ છીએ, જે કોઈ દી પોસિબલ નથી. કોઈ પણ વસ્તુ છે એની એક પ્રોસેસ હોય. જ્યારે તમે સેલ્સની વાત મને પૂછો છો ત્યારે એક પ્રોસેસ હોય કે ભાઈ તમે જે સેલ્સમાં છો એમાં 4 પરસેપ્શન ક્લિયર થયા છે. અગર 4 પરસેપ્શન ક્લિયર નથી તો સેલ્સમાં કોઈ દી ક્લોઝિંગ આવે જ નહીં. અને 4 પરસેપ્શન ક્લિયર હોય અને પછી તમે સેલ્સ કરવા જાઓ અને સેલ્સ કરતી વખતે કેવળ ડોટ કનેક્ટ ઉપર ધ્યાન રાખો, કેવળ સેલ્સ ઓપનિંગ ઉપર ધ્યાન રાખો, ઇન્સ્ટન્ટ ક્લોઝિંગ થાય. બટ 4 પરસેપ્શન માટે મારો કોઈ આખો વિડીયો પાછો જોવો પડશે, કોઈએ પણ દર્શક. યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ. હા, બીકોઝ તો આજે સવાલનો જવાબ તો થઈ ગયો, પણ આ સવાલના જવાબને પૂરો અન્ડરસ્ટેન્ડ કરવો હશે તો દર્શકોએ મારી ચેનલ પર જવું જોશે અને ત્યાં 4 પરસેપ્શનનો વિડીયો અવેલેબલ છે. દુનિયામાં કોઈ પણ માણસ કોઈ કામ કરવા માંગે છે ને એને 4 પરસેપ્શન ક્લિયર કરવા જોઈએ. નંબર 1, પરસેપ્શન અબાઉટ ધ પ્રોજેક્ટ. નંબર 2, perception about the company or the organization. Number 3, perception about the self. Number 4, what is important. આ 4 વસ્તુ ક્લિયર ના હોય ત્યાં સુધી આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય કોઈ કામ કરવા માટે લાયક જ બનતો નથી. તો એ લાયક થઈ જાય પછી સેલ્સ ઓપનિંગ કરે અને સેલ્સનું ક્લોઝિંગ ઇન્સ્ટન્ટ થશે. સરસ. તો આ નેટવર્ક માર્કેટિંગ બહુ આપણે સાંભળ્યું છે, તો તમે એના વિશે શું માનો છો? નેટવર્ક માર્કેટિંગ તમારા મતે શું છે? નેટવર્ક માર્કેટ આજનો જીતેશ ગઢિયા જેને તમારે બોલાવવો પડ્યો છે એનું રીઝન છે 3 વસ્તુ. મારા જીવનમાં મને બનાવવામાં એનું બહુ મોટું યોગદાન છે મારી માં, માય મધર. સેકન્ડ છે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ અને થર્ડ છે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગ. આ 3 વસ્તુ ના હોતે તો આજનો જીતેશ ગઢિયા જ ના હોતે. તો નેટવર્ક માર્કેટિંગ એ મને આજે જેવો છું એવો બનાવવામાં ઘણું બધું યોગદાન આપ્યું છે. નેટવર્ક માર્કેટિંગ એટલે એવો વ્યવસાય કે એક સાધારણ માણસ અસાધારણ બનવા માંગે છે. 3 વર્ષ 5 વર્ષ સખત મહેનત કરી અને જીવનને ટેલર બેક કરી શકાય એવો ઉદ્યોગ છે જેનું નામ છે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગ. બટ નેટવર્ક માર્કેટિંગ એટલે શું? તો કે પૈસા આપ્યા એની બદલીમાં તમને જોઈતો સામાન મળી ગયો, કામ કરો તો પૈસા મળે. આને નેટવર્ક માર્કેટિંગ સમજવું. આટલા રૂપિયા ભરો અને આટલા મળશે અને આ કોઈન ખરીદો ને એ નેટવર્ક માર્કેટિંગ નથી. એ કંઈક બીજું છે, જે છે તે ભગવાન જાણે.
બટ મારી દ્રષ્ટિએ નેટવર્ક માર્કેટિંગ મીન્સ તમને જે જોઈતું હતું એવું નાનકડું એક શોપિંગ કર્યું, તમારી પસંદગીનું, પૈસા આપ્યા, સામાન મળી ગયો, હવે કામ કરશો અને પૈસા મળશે. દેટ ઇઝ નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગ. નેટવર્ક માર્કેટિંગમાં સફળ કેવી રીતે થવાય? દુનિયામાં કોઈ પણ ધંધામાં સફળ થવું છે ફોર પરસેપ્શન. નેટવર્ક માર્કેટિંગમાં પણ લાગુ પડશે. તો ફોર પરસેપ્શન. હવે આગળ આ પર્ટિક્યુલર તમારા સવાલનો જવાબ. તો નેટવર્ક માર્કેટિંગમાં સફળ થવું છે, પહેલા આ ઇન્ડસ્ટ્રીને પ્રોપર સમજો. આ ઇન્ડસ્ટ્રી કોઈ લોકોને મેમ્બર બનાવવાની ઇન્ડસ્ટ્રી નથી, લોકોને ઉલ્લુ બનાવવાની ઇન્ડસ્ટ્રી નથી. આ દુનિયામાં ક્યારેય તમે કોઈનું નુકસાન ના કરી શકો, કેવળ પોતાનું જ નુકસાન કરી શકો. આપણને એવું લાગે છે કે પહેલી નજરે કે મેં તમને છેતરી લીધા, પણ લાંબે ગાળે હું જ છેતરાયો હોઉં છું. તો આ દુનિયામાં કોઈને છેતરીને આગળ જઈ શકાતું નથી. તમે એક જ કામ કરી શકો છો, યા તો પોતાની જાતને છેતરી શકો છો, યા તો પોતાની જાતને બચાવી શકો છો. બીજું કંઈ કરી શકતા નથી આપણે. તો નેટવર્ક માર્કેટિંગ છે એ કોઈ શોર્ટકટ નથી. હા, એક એવો વ્યવસાય છે કે જ્યાં તમે મલ્ટિપલ લોકોનો યુઝ કરીને એની સ્કિલનો બેનિફિટ તમે તમારા માટે પણ યુટિલાઇઝ કરી શકો છો. વાઇસ વર્સા તમારી સ્કિલનો લોકોને યુઝ થાય છે. તો નેટવર્ક માર્કેટિંગમાં સફળ થવું છે, પહેલું આ ઇન્ડસ્ટ્રીને પૂરી સમજો. બીજું, લોંગ ટર્મ પ્લાનિંગ સાથે કામ કરવા આવો. ત્રીજું, શરૂઆત પાર્ટ ટાઈમથી કરો. આ દુનિયામાં કોઈ પણ બિઝનેસ હોય ને એમાં એપ્રેન્ટિસશીપ હોય, લર્નિંગ હોય, શીખવાનું હોય. નેટવર્ક માર્કેટિંગમાં આવું કાંઈ નથી. ડાયરેક્ટ પહેલે જ દિવસથી લોકો શરૂઆત કરતા હોય છે. તો શીખેલું કંઈ હોતા નથી, અનુભવ કંઈ હોતો નથી, અને સીધા જ ક્યારેય પણ આવી રીતે જાય છે ત્યારે ડાયરેક્ટ ઇન્કમ બી નહીં થતી. તો પૂરેપૂરા કૂદવાને બદલે બીજું કંઈક કરતા કરતા વેસ્ટ ટાઈમને બેસ્ટ યુટિલાઇઝ કરો. નોકરી કરો છો 8 કલાક કરી લો, બીજી 4 કલાક અહીંયા નેટવર્ક માર્કેટિંગ કરો. દુકાન ચલાવો છો, દુકાન ચલાવો, 2-4 કલાક બચે છે એને અહીં વાપરો. આવી રીતે એકાદ વર્ષ પાર્ટ ટાઈમ કરીને પોતાની જાતને સોલિડ બનાવી પછી એને મોટા પાયે કરવું જોઈએ. આ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવાનો આ તરીકો છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે નેટવર્ક માર્કેટિંગને લગતો, કે ઘણી બધી કંપનીઝ હવે આવી ગઈ છે નેટવર્ક માર્કેટિંગમાં, અને તમે પણ હમણાં આગળ એક સવાલના જવાબમાં કહ્યું કે આ પ્રકારનું હોય તો જ નેટવર્ક માર્કેટિંગ કહેવાય, પ્રોડક્ટ બેઝ. તો હવે જે સામાન્ય લોકો છે કે જેમને આટલું બધું નોલેજ નથી, તો એ લોકો કેવી રીતે ઓળખી શકે કે આ નેટવર્ક માર્કેટિંગ છે જે જેન્યુઇન છે એમાં પડવું જોઈએ, આ છે જેન્યુઇન નથી એમાં ના પડવું જોઈએ? તો એવું કોઈ ટિપ્સ ખરી? દેખો, પહેલું તો કેવું છે કે તમે મંદિરમાં દર્શન કરવા ગયા હોય અને પછી પાછા આવો ને, તો તમે બીજા કોઈના બી જોડામાં પગ નાખો ને, આંખ બંધ હોય ને તોય ખબર પડી જાય કે જોડું મારું નથી. પણ પછી એ સારું છે એટલે આપણે આઈનો અવાજને દબાવીને હાલતી પકડીએ. બાકી મોટે ભાગે આ દુનિયામાં કંઈ પણ જગ્યાએ તમને એટલી સમજ તો હોય છે, તમને ખબર તો પડી જાય છે કે આ સારું નથી. બટ કંઈક લોભ લાલચથી આપણે ખોટી વસ્તુમાં અટવાઈ પડતા હોઈએ છીએ. એટલે પહેલું તો લોભ અને ડરથી જ્યારે મુક્ત થાય ને ત્યારે આપણે સાચા ડિસિઝનો લઈ શકતા હોય. તો નેટવર્ક માર્કેટિંગ અગર કે એના જેવો કોઈ પ્રોજેક્ટ તમારી સામે આવે છે ત્યારે પોતાના વિવેકમાં યુઝ કરવો જોઈએ. કે લોકો, હું એમ કહું મારે તાજમહેલ વેચવો છે પણ મારો પોતાનો દસ્તાવેજ ખરો, તો એની રિલેવન્સી શું? તો આવી રીતે જ્યારે કોઈ ગમે એવા કમિટમેન્ટ કરે અને આપણે એને સાંભળી લઈએ અને પછી આપણે એને માનીને પછી એમ કંઈક મને છેતરો. આ દુનિયામાં છેતરનારા લોકો ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો છેતરાવા તૈયાર હોય છે. અને છેતરાવા તૈયાર હોવાનો મતલબ કંઈક લોભી લોકોનું ટોળું હોય છે. એ લોભી હોય છે એટલે ધોતારા ભૂખે મરતા નથી. બરાબર. તો બેઝિક સીધું સમજવાનો મુદ્દો એટલો જ થાય કે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગ એટલે 2-5 હજારની કે તમને અનુકૂળ લાગે એટલી એમાઉન્ટની તમને જોઈતી પ્રોડક્ટને પરચેસ કરો, જે તમે ઓલરેડી બીજે ક્યાંકથી બી કરવાના હતા એના બદલે આની પાસેથી કરો. પૈસા આપ્યા, સામાન મેળવો, 0 ઇન્વેસ્ટમેન્ટ. હવે ત્યાં સિસ્ટમથી કામ કરો અને પૈસા કમાવો. આ સરળમાં સરળ દેશી પદ્ધતિ પ્રમાણે નેટવર્ક માર્કેટિંગ કંપની સિલેક્ટ કરવાનો રસ્તો. બીજો એક સવાલ છે કે કોઈ પણ કામ કરતી વખતે કે પછી જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો કન્ટિન્યુઅસ એક જ સબ્જેક્ટ ઉપર ફોકસ કેવી રીતે રહી શકાય? તમે લોકોને પ્રેમમાં પડેલા જોયા હશે કે કોઈ માણસ પ્રેમમાં હોય ને તો એનું ફોકસ એકદમ સોલિડ હોય. જોયું તમે કે એને ભૂખ બંધ થઈ ગઈ, પ્યાસ બંધ થઈ ગઈ, ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી, એ બસ 24 કલાક એને એ પાત્ર જ દેખાય છે. મેલ હોય કે ફિમેલ હોય, એને એ જ સામેવાળું પાત્ર જ દેખાય છે. એનું ફોકસ હટતું જ નથી.
કેમ? તો કે 80 બિલિયન ન્યુરોન્સમાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ થવું. એટલે કે તમારી લેંગ્વેજમાં જનરલ પબ્લિકને સમજાય એવી લેંગ્વેજમાં કહું તો પહેલા ડ્રીમનું લિસ્ટ બનાવું કે તમારે જીવનમાં જોઈએ છે શું, એવું એક ડ્રીમનું લિસ્ટ બનાવવું. એ એક ડ્રીમને ડેટ આપવી અને ડેટ આપ્યા પછી એક ડ્રીમ સાથે ઇમોશનલ એલાઇનમેન્ટ કરવું. ઇમોશનલ એલાઇનમેન્ટ એટલે શું કે એ ડ્રીમની અગત્યતા શું છે, એ ડ્રીમ મળી જશે તો તમારા જીવનમાં શું ખુશી આવવાની છે, શું ચેન્જ આવવાનો છે. જેટલી લાગણીઓ ડ્રીમ સાથે એલાઇન થશે એટલું ફોકસ ક્લિયર થઈ જશે. મેં પ્રેમની વાત એટલે કીધી કે જેવું લાગણી બધી એલાઇન થઈ ગઈ એટલે હવે ફોકસ રાખવું નથી પડતું. 24 કલાક વૃત્તિ ત્યાં જ રહે છે. કોઈ ભક્ત છે ભગવાનના, કોઈ નરસિંહ મહેતા જેવા કે મીરાબાઈ જેવા ભક્તો આપણે જોઈએ છે તો શું હતું, એનું ફોકસ 24 કલાક મેરે તો ગિરધર ગોપાલ. તો કારણ શું? તો કે એનું 80 બિલિયન ન્યુરોન્સમાં એલાઇનમેન્ટ એટલે કે ડ્રીમમાં સોલિડિટી અને ઇમોશનલ એટેચમેન્ટ. તો કોઈ બી માણસે જીવનમાં એકદમ નેરો ડાઉન કરીને ફોકસ થવું, એનર્જીને ફોકસ કરવી છે. ડ્રીમનું લિસ્ટ બનાવો, એને ડેટ આપો અને એક ડ્રીમ સાથે ઇમોશનલ મેક્સિમમ ઇમોશનલ એલાઇનમેન્ટ કરો. કેટલા એવી લાગણીઓ છે, એનાથી શું બેનિફિટ થશે, એ જેટલું સોલિડ થતું જશે બોડી નેચરલ કામ કરશે. બરાબર. તો ખૂબ સારી જાણકારી આપી અને ઘણી બધી ક્લેરિટી થઈ લોકોને. તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા આવ્યા અને ખૂબ તમે એક સારું જ્ઞાન પીરસ્યું લોકોને. તો દોસ્તો, આ હતો આજનો એપિસોડ અને આપણે ઘણી બધી વાતો જાણી. હવે નવા એપિસોડમાં આપણે નવા એક સબ્જેક્ટ ઉપર આવીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.